80 ના મારા વ્હીલ છે, મારી હાઈટ જેટલું એનું પાછું વ્હીલ. આ તો દવા છાંટવાનું એક યાર કેટલામાં છાંટી લે ઈ તો જોતું આમ એન્ટ્રી પડી જાય ગાડી લઈને જતા કેપ્ટન હો બાજુ લઈને એ જતા ને ખેતી જો ભાઈ કરવું હોય એને જ આવવાનું, બાકી કોઈ આવવાનું થતું જ ફરવાનું નથી. નથી અહીંયા. આપણે એક ઇમ્પોર્ટન્ટ કામ માટે આપણે તો નહીં પણ બીજા લોકોને કેટલાયને કામ હોય તો જોઈ લ્યો અહીંયા કેટલી ગાડીઓ છે. અને જો આ એક બે ને ત્રણ આમ ત્રણ લાઈનમાં છે, આમ તને ત્રણ ને વાં હે કૃષિ મેળો દેશની તાકાત. તો આપણે વાં જાસી, તમને બતાવશી શું નવું છે શું છે એ બધું. આપણે તો એટલું નોલેજ નહીં પણ પપ્પા તમને ખબર હશે ને થોડું હશે આપણે. મને તો જરાય પહોંચી ગયા છે કૃષિ મેળામાં. અને હવે ગાડી પાર્કિંગ કરીને આપણે જશે અને અંદરનું વિઝિટ કરાવશે. તો એને અમે પહોંચી ગયા છીએ કૃષિ મેળામાં. અને અહીંયાથી બહાર તો બધું બહુ મસ્ત દેખાય છે, ગાડી પાર્કિંગ ને એવું બધું. એ બાજુ બાઇક, આ બાજુ 4 વ્હીલર બધું એવું રીતે છે. બધી સેફટી એ છે, જો ફાયર બ્રિગેડનું રાખેલું છે. તો આપણે અંદર જઈએ હવે. એમ તો પબ્લિક સારું છે, મને એમ કે નહીં હોય પણ એમ તો છે. એમ હે ને પપ્પા? એમ તો છે એટલે છે એમ પબ્લિક થોડીક વધારે છે. દવા છાંટવાનું એક યાર કેટલામાં છાંટી લે ઈ તો જોતું જો એકદમ બિલ પાતળા છે એટલે બોલો આપણે ને નુકસાન ન થાય જરાય. આમ ઊંચું કરીને છાંટી શકાય એવું કઈ નહીં, અધર પહોંચાડવું હોય ને તો. અને જો આ બધા છે ને આ એમાંથી દવા નીકળે અંદરથી. આખામાં એક જ હારે છાંટી શકાય એવડું મોટું છે. ચાલો ને હલો બોલો, આ શું છે? આ ફ્રેશર ફ્રેશર છે. આ નાનું પડો આપણે તો નાનકડા મિની Caution mass, double clutch reverse PTS, side gear, ટિકિટ અને ફોરવેલ બંનેમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, સાથે સાથે સ્પ્લિટો છે. ક્લચની કામગીરીને આરામદાયક બનાવે છે. સાથે સાથે 2000 કિલો સુધીનું તો અહીંયા કૃષિ મેડમ આયા ને ફોટો પાડવાનો છે. મર્સિડીઝ આપણે ગાડી અંદર આવ્યા હતા. હે જી હા આ તો ગાડી જેવા ટ્રેક્ટર હોય ને મને. હા આમ એન્ટ્રી પડી જાય ગાડી લઈને જતા કેપ્ટન હો બાજુ લઈને એ જતા મસ્ત છે. જગુઆર જેવું હા શેનું ઈ નમાય ઈ હોય તો છે. રાખી હગે તમે ઈ આમ ઉપર નીચે થતું હોય છે. એમાં બધા મશીન દેખાય છે. આયુર્વેદિક છે સંપૂર્ણ, કોઈ પણ કેમિકલ્સ વગર. જાર વાઢવાનું મશીન, ઘઉં વાટવાનું, ઘઉં વાસવાનું, ઘઉં વાટવાનું, જાર વાટવાનું બધું વાટ નાખે. જો આ દેખાડે છે ખાઠિયું કાઢે છે કપાની. આ બધી દવાઈ છે બધા પાકમાં નાખવાની. લેવી હે લોન લેવી હે. ઓ આટલું મોટું તું આ જો ભગવતી કેસર ડાયરેક્ટ સીધું આમ જ ભરાઈ જાય. આ તમારે જ્યાં ઠલવો અહીંયા ઠલવી દે બાજુ. કઈ બાચકા પાથરવાનું નહીં, સીધું આમાં ને આમાં જ આવતું રહ્યું. તને મને આગળ જવા દે તો નહીં મને જવા દે. ટ્રેક્ટર આવું તાકાતવાર હોવું જોઈએ ને ભાઈ. આ તો સારું જોઈએ. તો ટ્રેક્ટર એના માટે આવડું મોટું લેવું પડે. આવડું મોટું એવડું મોટું છે.
80 ના મારા એમ. વ્હીલ છે, મારી હાઈટ જેટલું એનું પાછું વ્હીલ છે કે નહીં? હા શું કરે જો આવું કામ કરે ઈ. હા જો જોઈ લ્યો આવું કામ કરે. જો હાલો સાચો ભૂકોય ન ઓલે ઉમાં હલવાઈ જાય. જો ઓલો ભાઈ બંધ એમને ને બેઠો હે. હા એ મગફળી બધી નીકળી ગઈ આમાં. આ ભૂકોય આમાં ભરાઈ જાય પાછી. બ્લેક કલર નું છે ને જોયું આવડા મોટા મોટા થ્રેસર બહુ બધા છે કે આ બીજ રોપવાનું. આને ઓયણીઓ કહેવાય, ઓટોમેટિક ઓયણી. ઓટોમેટિક ઓયણી હતી. હા ટાયર તો પણ. જો સામે પપ્પા હે એપોલોના ટાયર્સ. ભારત એગ્રો વાળા આ ભારત એ એગ્રો પોલો વાળા. ટાયર ટ્રેક્ટર. તો એપોલોના ટાયર્સ હલો અહીંયાથી નેક્સ્ટ કેમ્પમાં વયા નેક્સ્ટ જાય કેમ્પની અંદર યસ હા કા મળે છો શું મળે પોધા છે નાખે છોડવા એવું એ બી છે એમણું નથી બરોબર. એ બધું ઈ રિક્ષા શું હે હા બિયારણ ને એને શું ખાતર કરવું આપણે? એમાં જો ઈ રિક્ષા છે ટ્રેક્ટર છે ટ્રેક્ટર જો તું એની માં ટ્રેક્ટર તો જોયો કેવા મસ્ત છે ને છે ને ગ્રોમેક્સ ના દાદા આમ પેલે નહીં જવું પડે બાકી નહીં પછી જાય. અહીંયા મિની ટ્રેક્ટર ઓલી બાજુ થોડાક મોટા ટ્રેક્ટર એમાં જે ડિસ્પ્લે છે જેમાં આપણે ઓપરેટ કરીએ વાવ એવું લાગે ખેડૂત જ નથી એમ શું કે તો હું જ નહીં. ઓ ડ્રોન જેનેથી દવા દવા છટાય હા વાવ આજે આમાં દવા ભરાતી છે ને હા એમાંથી આમ નીચે જતી છે એ જો 1 2 3 4 ને અહીંયા લાગે આ બધા વાહ હાલો ઝાટકો લાગે અહીંયા તો શું છે ઝાટકા લગાડવાના ભરાય છે ઓ ભીડ ને મોટર લાગે શું હે મોટર જનરેટર મને તો તરસ લાગી ગઈ એટલું ફરીને બોલી ને લો યો આ બધા બિયારણ ને આ બધું બાયોગેસ અહીંયા તો કેવી લાઈટ બત્તી ને એ ઓલી જો આમ ગોલ ગોલ ફેટા રાખી છે રોજડા બગાડવાની હા જોયું ગર્લ્સ ગ્લવ્સ જોયા ચાકુથી કરે તો નથી કપાતા અને પપ્પા જોવા રહ્યા જાઓ ઇલેક્ટ્રોનિક ખટારો હતો ના ઇલેક્ટ્રોનિક નથી બેટરી વાળો સારો મસ્ત લીલા કલરનો ખટારો એ જો ટ્રેક્ટર જોયું હા તો હે આર્યન ક્યાં આર્યન જોતો હોય એટલે ઝટકા મશીનનું છે બધું વાયર
રોકતા રહે.